કચ્છ જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ના ઉજવણીના ભાગરૂપે તારીખ 5/6/2025ના રોજ પર્યાવરણ દિવસના રોજ કચ્છ જિલ્લામાં ઓપરેશન સિંદૂરના સેનાના પરાક્રમને અનુલક્ષીને સિંદૂર વૃક્ષના રોપા સાથે 10,000 વૃક્ષોના વાવેતરની શરૂઆત ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર શ્રી, રાજ્ય સરકાર શ્રી તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ધી કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ અને બેંક સાથે સંયોજિત સહકારી મંડળીઓ તેમજ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી। ભુજ મધ્યે શ્રી અક્ષર હિલ્સ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી મધ્યે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સોસાયટીમાં આશરે 300 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। બેંકના ચેરમેન શ્રી દેવરાજ ગઢવી અને શ્રી અખિલેશભાઈ અંતાણીએ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન આપેલું હતું, તેમજ બેંકના ડાયરેક્ટર શ્રી મનુભા કે જાડેજા, ડાયરેક્ટર શ્રી હરિહીરા જાટિયા, ડાયરેક્ટર શ્રી દર્શકભાઈ બુચ અને અક્ષર હિલ્સના સભ્યો શ્રી નિલેશભાઈ ચંદે, શ્રી ડૉક્ટર પ્રવીણ ઝા, શ્રી ડૉક્ટર સુરેશભાઈ દરજી, શ્રી મનેશભાઈ સોમૈયા, યોગ ગુરુ શ્રી યોગેશભાઈ, જયેશભાઈ પૂજારા, બેંકના એજીએમ શ્રી અજયભાઈ મકવાણા અને બેંક સ્ટાફ હાજર રહેલ હતા। બેંકના ઓફિસર શ્રી મીત પરમાર તેમજ વંશરાજસિંહ રાઠોડે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। બેંક દ્વારા જિલ્લાના રાપર તાલુકામાં ફતેહગઢ શાખામાં વાઇસ ચેરમેન શ્રી અંબાવી કે વાવિયા, શ્રી અમૃતલાલ પ્રજાપતિ તથા બેંક સ્ટાફ, અબડાસા તાલુકામાં એમડી શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા બેંક સ્ટાફ, અંજાર તાલુકામાં સરહદ ડેરીના ચેરમેન શ્રી અને અમૂલના વાઇસ ચેરમેન શ્રી અને બેંકના ડાયરેક્ટર શ્રી વલમજી હુંબલ અને ડાયરેક્ટર શ્રી માવજીભાઈ સોરઠિયા તથા બેંક સ્ટાફ, મુન્દ્રા તાલુકામાં શ્રી મહેન્દ્રસિંહ જાડેજા તથા બેંક સ્ટાફ, માંડવી તાલુકામાં બેંકના ડાયરેક્ટર શ્રી ભાઈલાલભાઈ, લખપત તાલુકામાં બેંકના ડાયરેક્ટર શ્રી વેરલસજી તુંવર તથા બેંક સ્ટાફ, ભચાઉ તાલુકામાં બેંકના ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ જાડેજા, ડાયરેક્ટર શ્રી નારાયણભાઈ ઢીલા અને ડાયરેક્ટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ બેંક સ્ટાફ, નખત્રાણા તાલુકામાં બેંકના ડાયરેક્ટર શ્રી જયસુખભાઈ પટેલ તથા બેંક સ્ટાફ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી।